કે આ સી આર પાટીલની હાર, આ ભાજપની હાર કે કિરીટ પટેલની હાર? રોનકભાઈ, કોઈ પણ હાર જ હોય, એમાં પાર્ટી આવે, જનતાએ એ વખતે મત કદાચ હજી રિઝલ્ટ ફાઇનલી આપણે એને એક્સેપ્ટ કરી લેવું નથી, કારણ કે વર્તમાન પરિસ્થિતિમાં ભાજપ પાછળ છે. પણ જે રીતે કડીમાં જે ઐતિહાસિક જે વોટ મળી રહ્યા છે, તો વિસાવદરમાં જે મહેનત કરી અમારા દરેક કાર્યકર્તાએ રાતે દિવસ સવાર સાંજ રાઉન્ડ માર્યા છે, કદાચ હારીએ છીએ, હજી સુધી વર્તમાન ભવિષ્યની વાત 2 કલાક પછી કરીએ, પણ હારીએ છીએ તો કઈ રીતે અમે હાર્યા એના તર્કો તપાસવામાં આવશે ને અમારા પાટીલ સાહેબ કહે છે કે જે જીત્યા હોય 156 સીટ જીત્યા ને ત્યારે પણ બીજા દિવસે કે બાકીની સીટો કઈ રીતે હાર્યા, તો એ માઇક્રો પ્લાનિંગ કે તમે ત્યાં લાગી પડો. તો અમારા માટે જીત એક સેવાનું માધ્યમ છે. હારીશું તો અમે સ્વીકાર કરીશું, અમારી સેવા નહીં કરો. પેલો પેરિસ વાળો રોડ નહીં બને વિસાવદરમાં, નહીં ચોક્કસથી કહેજો કિરીટ બને હાર્યા હતા પણ ગાંધીનગર ચક્કર મારવા હું જોડે જાય, પીડબ્લ્યુડી મિનિસ્ટર જોડે, પેલા પેરિસ વાળા રસ્તા ત્યાં તો બનવા જોઈએ. નહીં રોનકભાઈ, જ્યાં અમે 2012 થી પણ અમારા ત્યાં વિકાસના કામો ચાલુ જ છે, જિલ્લા તાલુકો છે, ત્યાં જિલ્લા છે, સુધી પહોંચ્યા વિકાસ ચાલુ. ગાંધીનગર થી પેરિસમાં પહોંચવાનું કઈ બાજુ પહોંચ્યા? નહીં, જે રીતે હારીશું, જે તર્કો તપાસવામાં આવશે ત્યાં અમારું સંગઠન પણ મજબૂત છે.